દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહિદીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી ખાતે આવેલ ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી દીકરીએ જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને જેને લઈને શાળાનું નામ રોશન કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ફેબ્રુઆરી 2026ની એસએસસી બોર્ડની પરીક્ષામાં ખત્રી વિદ્યાલયોનું જે પરિણામ છે તે 96% આવ્યું છે. જ્યારે શાળાએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. શાળાની 2 દીકરીઓએ જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર મેળવી જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે. જેમાં ખત્રી ખતીજાબેન મોહમ્મદ તૈયબ 99.97 પ્યાર મેળવ્યા છે. સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા ખત્રી ખતીજાબેન મોહમ્મદ હુસૈન 99.92 પ્યાર મેળવી સમગ્ર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. જેને લઈને શાળાના પરિવાર દ્વારા તેઓનું અભિનંદન પાઠવવામાં આવ્યું હતું અને શુભકામના આપવામાં આવી હતી. તો આવું આ અંગે શું કહી રહ્યા છે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ તેમજ શાળાના આચાર્ય યુઆઈ ટપલા, આવું સાંભળી. મારું નામ ખત્રી ખદીજા મોહમ્મદ તૈયબ છે. હું ખત્રી વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું. આજ રોજ એસએસસી ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, જેમાં હું શાળામાં તથા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હું 587 ગુણ પ્રાપ્ત કર્યા છે અને 99.97 પીઆર પ્રાપ્ત કર્યા છે. મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા તથા મારા તમામ શિક્ષકોને જાય છે. મારી આ સફળતા પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને ખૂબ પ્રોત્સાહિત કરી અને હું આજે આ સફળતા પ્રાપ્ત કરી છું. આગળ શું બનવા માંગો છો? હું આગળ 11-12 સાયન્સ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવવા ઈચ્છું છું. હા, મારું નામ ખદીજા હુસૈન ખત્રી છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં મારો જિલ્લામાં ત્રીજો નંબર આવ્યો. તે બદલ મને બહુ ખુશી છે. મારી આ સફળતા પાછળ અમારી સ્કૂલનો બહુ મોટો હાથ છે, જેમને અમારા શિક્ષકોએ અમને રોજ પ્રોત્સાહન કર્યા, રોજ અમને શિક્ષણ આપ્યું, ભણાવ્યા. અમારા માતા પિતા અને અમારા શિક્ષકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને અમને આ સફળતા મેળવવા માટે કાબિલ બનાવ્યા. આગળ શું બનવા માંગો તમે? આગળ હું સાયન્સ લેવા ઈચ્છું છું. 11-12 સાયન્સ કરી ડૉક્ટર બનવા ઈચ્છું છું અને લોકોની સેવા કરવા ઈચ્છું છું. આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના ખત્રી વિદ્યાલયે શાનદાર દેખાવ કર્યો છે. જિલ્લામાંથી 3 નંબરમાંથી 2 નંબર ખત્રી વિદ્યાલયે મેળવ્યા છે, જેમાં જિલ્લામાં પ્રથમ નંબર ખદીજા મોહમ્મદ તૈયબ ખત્રી, જેઓએ 99.97% મેળવ્યા છે. જ્યારે જિલ્લામાં ત્રીજો નંબર ખદીજા મોહમ્મદ હુસૈન ખત્રી, જેઓએ 99.92% મેળવ્યા છે. જિલ્લામાં 2માંથી 3 નંબર મેળવવા એ શાળાનું સમાજનું ગૌરવ છે, વિદ્યાર્થી અને વાલીનું ગૌરવ છે. અને વિશેષ વાત એ છે કે જિલ્લામાં બંને દીકરીઓ છે. આ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસથી નિયમિત આવતા હતા. શાળામાં શિક્ષકો જે માર્ગદર્શન આપતા હતા એ અને એના વાલીઓ પણ તૈયારી કરાવતા હતા. તો આ બદલ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર સાહેબ અને તેમની ટીમ પણ સતત શાળાને મદદરૂપ માર્ગદર્શન આપી હતી. તો આ તકે હું બીઓ સાહેબનો પણ અને તેમની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે વાલીઓએ પણ શાળાને સંપૂર્ણ સહકાર આપ્યો છે. જો સમાજનો દરેક વાલી, શાળાના વિદ્યાર્થીનો દરેક વાલી જ્યારે જાગૃત હશે અને બાળકને જો નિયમિત શાળાએ મોકલશે તો એને ટ્યુશનની જરૂરત નહીં પડે. તો આ તરફે હું વાલીઓને પણ સંદેશ આપું છું કે તમે તમારા સમાજના કોઈપણ કાર્યોમાં, કુટુંબના કોઈપણ કાર્યોમાં વિદ્યાર્થીઓને ઝૂંપડશો નહીં. વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલો તો આવું જ હતું પરિણામ મળશે. આ તરફે જે શાળાના ટ્રસ્ટી મંડળ, શાળાનો સ્ટાફ અને હું પણ આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શુભકામનાઓ આપું છું. ઉમર ફારૂક ટપલા, આચાર્ય ખત્રી વિદ્યાલય.